ધ્રાંગધ્રા અમદાવાદ બાયપાસ ઉપર ફરી એક વખત ગેરકાયદેસર રીતે પશુઓની કતલખાને લઈ જવાતી ઘટનાનો ખુલાસો થયો છે. ધ્રાંગધ્રા તાલુકાના સોરડી ટોલનાકા નજીક જીવદયા પ્રેમીઓએ સતર્કતા દાખવી ગેરકાયદેસર રીતે આઈસર ગાડીમાં ભરેલા 36 પાડાઓને બચાવ્યા હતા. જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી કે કચ્છ તરફથી બોલેરો સહિત 3 વાહનોમાં ગેરકાયદેસર રીતે પશુઓ ભરીને અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યા છે. જેના આધારે જીવદયા પ્રેમીઓ દ્વારા ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર આવેલા સોરડી ટોલનાકા ખાતે વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે શંકાસ્પદ હાલતમાં એક આઈસર ગાડી પસાર થતી દેખાતા તેને રોકી તપાસ કરતા અંદરથી 36 પાડા ગેરકાયદેસર રીતે ભરેલા મળ્યા હતા, જે કતલખાને લઈ જવાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન જીવદયા પ્રેમીઓએ તરત જ કાર્યવાહી કરી 2 શખ્સોને ઝડપી પાડ્યા અને તેમને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા. આ મામલે જીવદયા પ્રેમી ઝાલાભાઈ મેવાડા અને અનુપસિંહ દ્વારા આરોપીઓ સામે પ્રાણી ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંપવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા.